હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટર 14ના સ્વાધ્યાયના દાખલાની વાત કરશું. પહેલો જ છે આપણી પાસે. શરૂઆતમાં થોડા જે ક્વેશ્ચન છે MCQ પ્રકારના આપ્યા છે આપણને કે N પ્રકારના સિલિકોન માટે નીચેનામાંથી સાચું કયું છે. યાદ રાખો કયા માટે વાત કરી છે, N પ્રકાર માટે. પહેલું કે છે ઇલેક્ટ્રોન મેજોરિટી વાહક છે અને ટ્રાયવેલેન્ટ પરમાણુ ડોપન્ટ છે. એટલે એનો મતલબ કે છે કે મેજોરિટી ચાર્જ કેરિયર કોણ હોય, ઇલેક્ટ્રોન હોય, અને કઈ અશુદ્ધિ ઉમેરેલી હોય, ટ્રાયવેલેન્ટ. બીજો ઓપ્શન છે ઇલેક્ટ્રોન માઇનોરિટી વાહક છે અને પેન્ટાવેલેન્ટ પરમાણુ ડોપ કરેલા છે. ત્રીજો ઓપ્શન છે હોલ્સ માઇનોરિટી છે અને પેન્ટાવેલેન્ટ પરમાણુ ડોપન્ટ છે, એટલે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી છે. અને ચોથો ઓપ્શન છે હોલ્સ મેજોરિટી છે અને ટ્રાયવેલેન્ટ પરમાણુ ડોપન્ટ છે. જુઓ, યાદ કરો, N પ્રકારનો અર્ધવાહક બનાવવા માટે પહેલું તો આપણે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી હતી. પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીએ છીએ એટલે એની પાસે 5 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય. 4 બંધ બનાવવા માટે વપરાય અને 1 ઇલેક્ટ્રોન વધારાના ઇલેક્ટ્રોન તરીકે સ્ફટિકને મળે છે. એનો અર્થ એવો થાય કે ત્યાં આગળ આપણને મેજોરિટી ચાર્જ કેરિયર કોણ મળવાના છે, ઇલેક્ટ્રોન્સ, અને માઇનોરિટી કોણ હોય છે, હોલ્સ. મતલબ કે આપણો જવાબ થવો જોઈએ કે હોલ્સ માઇનોરિટી ચાર્જ કેરિયર છે અને અશુદ્ધિ પેન્ટાવેલેન્ટ છે. તો એવું ઓપ્શન આપણી પાસે C છે. ઓકે. પછી ક્વેશ્ચન 2 છે કે P પ્રકારના સેમિકન્ડક્ટર માટે ઉપરના દાખલામાં આપેલ વિધાન કયું સત્ય છે. હવે ફરી યાદ કરો, P અર્ધવાહક બનાવવા માટે તમે કઈ અશુદ્ધિ ઉમેરી હતી, ટ્રાયવેલેન્ટ. અને એની અંદર મેજોરિટી ચાર્જ કેરિયર કોણ છે, Pમાં 3 ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરો એટલે 3 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય, એટલે બંધમાં 3 ઇલેક્ટ્રોન જાય પણ ચોથા બંધમાં ઇલેક્ટ્રોનની ઉણપ એટલે કે હોલ્સ હોય છે. એટલે P પ્રકારમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ્સ છે તો માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન્સ છે. મતલબ કે આપણો જવાબ શું બનવો જોઈએ, તો અશુદ્ધિ કઈ, ટ્રાવેલેન્ટ, અને માઇનોરિટી ચાર્જ કેરિયર કોણ થશે, ઇલેક્ટ્રોન્સ. તો એવો ઓપ્શન જે છે અથવા તો મેજોરિટી ચાર્જ કેરિયર હોલ્સ છે. તો એવો ઓપ્શન આપણી પાસે D છે કે હોલ્સ મેજોરિટી વાહકો છે અને કયા ડોપન્ટ કોણ છે, ટ્રાવેલેન્ટ પરમાણુ. ઓકે, ચલો પ્રશ્ન નંબર 3. કાર્બન, સિલિકોન અને જર્મેનિયમ દરેકને 4 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે. તેમને અનુક્રમે એનર્જી ગેપ જે છે કાર્બન માટે, સિલિકોન માટે અને જર્મેનિયમ માટે જેટલા ઉર્જા બેન્ડ ગેપ વડે છૂટા પાડતા વેલેન્સ અને કન્ડક્શન બેન્ડ વડે દર્શાવવામાં આવે તો નીચેનામાંથી કયું સત્ય છે. એટલે કે કોનામાં એનર્જી ગેપ વધારે છે, કોનામાં ઓછો છે. જુઓ, આપણે જાણીએ છીએ કે કાર્બન જે છે ને એ કાર્બન આપણે ડાયમંડ માટે બોલીએ એનું સ્વરૂપ, હે ને, તો આપણે જાણીએ છીએ કે પોતે અવાહક તરીકે વર્તે છે. એનું કારણ છે કે કાર્બનમાં એનર્જી ગેપ ખૂબ જ મોટો છે. હું તમને એની આશરે કિંમત કહું ને તો લગભગ 5.4 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલો મોટો એનર્જી ગેપ હોય છે. અને એટલો ગેપ હોવાને કારણે ઇલેક્ટ્રોન એને પાર કરી શકતા નથી. એટલે કે વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જઈ શકતા નથી, માટે આપણને વિદ્યુત વહન મળતું નથી. એટલે એનો અર્થ એવો થયો કે કાર્બન જે છે એ કાર્બનમાં એનર્જી ગેપ સૌથી વધારે છે એમ કહેવાય. એની પછી હું કમ્પેરિઝન જો કરું સિલિકોન અને જર્મેનિયમમાં તો બંને અર્ધવાહકો જ છે. પણ જુઓ, સિલિકોન છે એનો પરમાણુ ક્રમાંક 14 છે, બરાબર. એટલે એના જે વેલેન્સ ઇલેક્ટ્રોન હોય એ ન્યુક્લિયસથી વધારે નજીક હોય. કોની કમ્પેરમાં, તો જર્મેનિયમ છે એના વેલેન્સ ઇલેક્ટ્રોન જે છે તો જર્મેનિયમનો પરમાણુ ક્રમાંક 32 છે. એનો અર્થ એવો થાય કે એના વેલેન્સ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસથી પ્રમાણમાં દૂર હશે. જેટલા ઇલેક્ટ્રોન વધારે નજીક હોય ન્યુક્લિયસથી એ વધારે ઉર્જાથી જકડાયેલા હોય. એટલે એમને આપણે ત્યાંથી બહાર કાઢવા હોય તો વધારે ઉર્જા આપવી પડે. એનો અર્થ એવો થાય કે સિલિકોન જે છે એના ઇલેક્ટ્રોનને બંધમાંથી બહાર કાઢવા માટે લગભગ 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર પડે છે. એની સામે જર્મેનિયમ છે એના ઇલેક્ટ્રોનને બંધમાંથી બહાર કાઢવા લગભગ 0.7 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર પડે છે. એનો અર્થ એવો થયો કે કોનામાં એનર્જી ગેપ મોટો થયો, સિલિકોનમાં, અને એનાથી ઓછો એનર્જી ગેપ કોની અંદર હોય છે, જર્મેનિયમમાં. ઓકે, આ રીતે આપણે કમ્પેરિઝન કરી શકીએ. તો એવો આપણો જે ઓપ્શન છે એ ઓપ્શન કયો છે, C છે. જુઓ, Cમાં કાર્બનમાં મોટો એનર્જી ગેપ, પછી એના પછી સિલિકોન આવે અને છેલ્લે જર્મેનિયમ આવે. ઓકે, ક્વેશ્ચન નંબર 4. બાયસિંગ કર્યા વગરના, બાયસ નથી કર્યું મતલબ બેટરી જોડી નથી, એવા PN જંક્શનમાં હોલ P વિસ્તારમાંથી N વિસ્તારમાં વિસ્તરણ પામે છે. એનું કારણ શું? હોલ્સ ક્યાં જાય છે, Pમાંથી Nમાં, એવું કેમ થાય છે? અહીંયા ઓપ્શન છે આપણી પાસે કે N વિસ્તારમાં મુક્ત ઇલેક્ટ્રોન્સ એમને આકર્ષે છે,
બીજું કે છે તેઓ સ્થિતિમાન તફાવતને કારણે જંક્શનમાં થઈને ગતિ કરે છે. ત્રીજું કે છે પી વિસ્તારમાં હોલની સંખ્યા ઘનતા એન વિસ્તાર કરતાં વધુ હોય છે. અને ડી ઓપ્શન છે ઉપરના બધા જ. જો આપણે જાણીએ છીએ આની અંદર કયો આપણો આન્સર આવશે? સી આવશે. કે જુઓ પી વિસ્તારની અંદર હોલ્સ વધારે છે અને એન વિસ્તારની અંદર ઇલેક્ટ્રોન્સ વધારે છે, એટલા માટે એમનું શું થતું હોય છે? ડિફ્યુઝન થાય છે કે ઇલેક્ટ્રોન એનમાંથી પીમાં જાય છે તો હોલ્સ પીમાંથી એનમાં આવતા હોય છે. એટલે આન્સર લખી શકો છો સી. ક્વેશ્ચન 14.5 જ્યારે પીએન જંક્શનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે, જુઓ હવે ડાયોડને કયું બાયસ આપ્યું? ફોરવર્ડ બાયસ. તો કે છે પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ વધે છે, બહુમતી વાહકોનો પ્રવાહ ઘટાડીને શૂન્ય કરે છે, પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ ઘટે છે અને ઉપરમાંથી એક પણ નહીં. જ્યારે ડાયોડને આપણે ફોરવર્ડ બાયસ કર્યું હતું ત્યારે તમને યાદ હશે કે આપણી પાસે આ પી વિભાગ છે, એન વિભાગ છે. પી તરફ ધન આયનો હતા અને એન તરફ, અને પી તરફ ઋણ આયનો હતા. ફોરવર્ડ બાયસ માટે પી સાથે પોઝિટિવ અને એન સાથે નેગેટિવ જોડીએ છે તો અહીંયા આગળ શું થાય છે? બેટરીનું ઈએમએફ અને ડેપ્લેશન સ્તરમાં પોટેન્શિયલ ડિફરન્સ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. એટલે પરિણામીમાં શું થાય છે? બાદબાકી. એનો અર્થ એવો થયો કે આ જે બેરિયર છે એની ઊંચાઈમાં શું થાય છે? ઘટાડો, એનું મૂલ્ય ઘટે છે. એટલે કે આપણો જે ઓપ્શન છે એ ઓપ્શન કયો આવશે? સી. ઓકે, નેક્સ્ટ 14.6 એ એકચ્યુઅલી મેં રેક્ટિફાયર ભણાયું ત્યારે આનો ઉલ્લેખ કર્યો તો પણ ફરીથી કે અર્ધ તરંગ રેક્ટિફિકેશનમાં ઇનપુટ આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય તો આઉટપુટ આવૃત્તિ કેટલી મળે? અને આ જ ઇનપુટ આવૃત્તિ માટે પૂર્ણ તરંગ રેક્ટિફાયરની આઉટપુટ આવૃત્તિ કેટલી હશે? એટલે તમને કહે છે કે ઇનપુટમાં 50 આપશો તો અર્ધ તરંગમાં આઉટપુટ શું મળશે? જુઓ, આ સપોઝ એક આ ઇનપુટ સિગ્નલ છે અને આની આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. એનો અર્થ એવો થાય કે 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા જે છે એ 50 છે, એવો અર્થ થાય આવૃત્તિનો અર્થ. તો અહીંયાથી આ એક ચક્ર પૂરું થાય ને ત્યારે એક દોલન પૂરું થયું કહેવાય. એટલા જ સમયગાળામાં હું અર્ધ તરંગ રેક્ટિફાયર લઉં તો મને ખબર છે કે ખાલી ધન ચક્ર દરમિયાન આઉટપુટ મળે છે પણ ઋણ દરમિયાન આઉટપુટ મળતો નથી. તો આનું એક ચક્ર પૂરું થયું ત્યારે આમાં પણ એક જ દોલન થાય છે. એનો અર્થ એવો થયો દોલનોની સંખ્યા સરખી જ રહે તો આવૃત્તિ પણ સરખી જ રહેશે. એનો અર્થ એવો થાય કે અર્ધ તરંગ રેક્ટિફાયર હોય તો એના માટે આવૃત્તિ શું થશે? 50. જે ઇનપુટની આવૃત્તિ છે એ જ આવૃત્તિ અહીંયા મળશે. પણ જો હું પૂર્ણ તરંગ રેક્ટિફાયરની વાત કરું તો આપણને ખબર છે એક વખત D1 ડાયોડ ફોરવર્ડ બાયસ થાય, બીજી વખતે D2 ડાયોડ ફોરવર્ડ બાયસ થાય અને બંને ચક્ર દરમિયાન આપણને આઉટપુટ મળે છે. તો અહીંયા એક ચક્ર થયું, એમાં અહીંયા આગળ દોલનો 2 વખત થયા. એટલે દોલનોની સંખ્યા બમણી થાય તો આવૃત્તિ પણ બમણી થશે. એટલે કહી શકાય કે આ પૂર્ણ તરંગ રેક્ટિફાયર છે એની આવૃત્તિ શું મળશે મને? 100 હર્ટ્ઝ. ક્લિયર? ચલો હવે 14.7ની વાત કરી દઈએ, જેમાં મને એવું કહે છે કે 2.8 ઇલેક્ટ્રોન વોલ્ટની બેન્ડ ગેપ, એટલે મને એનર્જી ગેપ આપી છે કેટલી? 2.8 ઇલેક્ટ્રોન વોલ્ટ ધરાવતા સેમિકન્ડક્ટરમાંથી પીએન ફોટો ડાયોડ બનાવેલો છે. શું તે 6000 નેનોમીટરની તરંગ લંબાઈની પરખ કરી શકે? આપણે ફોટો ડાયોડ ભણ્યા ત્યારે કીધું હતું કે હંમેશા જે પેલા જ્યાં આપણે જ્યારે પ્રકાશ આપાત કરીએ છીએ તો એની પાસે ઉર્જા એટલી હોવી જોઈએ કે તમારા ઇલેક્ટ્રોન એ ઉર્જાનું શોષણ કરે અને બંધમાંથી છૂટા પડે. એટલે કે આપણે જે ઉર્જા આપવી પડે એ ઓછામાં ઓછી જેટલો એનર્જી ગેપ હોય એટલી તો આપવી જ પડે અથવા એના કરતાં વધારે. તો અહીંયા આગળ આપણે પહેલાં ચેક કરીએ કે મને અહીંયા આગળ જે લેમડા આપ્યો છે એ આપ્યો છે 6000 નેનોમીટર, એટલે 6000 × 10⁻9 મીટર લખી શકાય અથવા તો 6 × 10⁻6 મીટર થશે. ઓકે, આટલો મને લેમડા આપ્યો છે. હવે હું જો આપાત ઉર્જા શોધું તો આપાત ઉર્જા E બરાબર સૂત્ર શું થાય? hc/લેમડા. સરખામણી કરવા એના ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા હું E વડે ભાગી દઉં છું. Hની વેલ્યુ તમે જાણો છો, Cની પણ વેલ્યુ જાણો છો. લેમડા જે છે એ છે 6 × 10⁻6 અને Eની કિંમત 1.6 × 10⁻19 છે. શોધી કાઢો ને તમારો આન્સર શું મળે છે? 0. સમથિંગ આવવો જોઈએ. 0. લગભગ જે છે 207 એપ્રોક્સિમેટલી હું કહું તો 0.207 ઇલેક્ટ્રોન વોલ્ટ મળશે. આનો અર્થ એવો થયો કે અહીંયા આગળ આપાત ઉર્જાનું મૂલ્ય કેવું છે?
એનર્જી ગેપ કરતાં ખૂબ જ ઓછું છે, હે ને? માટે આપણે કહી શકીએ કે અહીંયા જે પ્રકાશ આપાત કર્યો છે એને લીધે જે ઇલેક્ટ્રોન હોલ જોડકા ઉત્પન્ન થશે નહીં, એટલે કે પ્રકાશ ઉર્જા વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત થવાની નથી. મતલબ કેવું બોલી શકાય કે ફોટોડાયોડ આ પ્રકાશને પારખી શકશે નહીં. પ્રકાશને પારખવાનો અર્થ એવો થાય કે એ પ્રકાશનું શોષણ કરી અને એને કારણે ઇલેક્ટ્રોન હોલ જોડકા બનવા જોઈએ, એટલે કે પ્રકાશ છે વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત થવો જોઈએ. પણ અહીંયા ઉર્જા જ તમે ઓછી આપો છો તો અહીંયા આગળ આ વસ્તુ શક્ય બનશે નહીં. એટલે તમે લખી શકો કે E ઇઝ લેસ ધેન એનર્જી ગેપ હોવાને કારણે ઇલેક્ટ્રોન હોલ જોડકા ઉત્પન્ન થશે નહીં. બરાબર? તો આપણો ક્વેશ્ચન 7 હતો. હવે વધારાનું સ્વાધ્યાય આપણને આપ્યું છે એડિશનલ એક્સરસાઇઝ, એની માટે આપણે વાત કરીએ. ઓકે, તો આપણો જે ક્વેશ્ચન છે 14.8. જુઓ રકમ શું કહે છે, 1 મીટર ક્યુબ દીઠ મતલબ એકમ કદ થયું સિલિકોનના પરમાણુની સંખ્યા. સિલિકોન જે છે એ શુદ્ધ અર્ધવાહક છે, બરાબર? તો એની અંદર પરમાણુની સંખ્યા મને આપે છે 5 × 10⁻28. તેને એક જ સમયે એમ કે છે આર્સેનિકના 5 × 10⁻22 પરમાણુ પર મીટર ક્યુબ અને ઇન્ડિયમના 5 × 10⁻20 પરમાણુ પર મીટર ક્યુબ વડે ડોપિંગ કરવામાં આવે છે. જુઓ યાદ કરો, આર્સેનિક કઈ અશુદ્ધિ છે? પેન્ટાવેલેન્ટ, અથવા તો આપણે એને ડોનર અશુદ્ધિ તરીકે ઓળખીએ છીએ. તો મને જે ડોનર અશુદ્ધિ છે એની મને સંખ્યા ઘનતા આપી, કેટલી? 5 × 10⁻22 પરમાણુ પર મીટર ક્યુબ. ઓકે, અને જે ઇન્ડિયમ છે, ઇન્ડિયમ એટલે કેવી અશુદ્ધિ છે? એક્સેપ્ટર અશુદ્ધિ, અને ટ્રાયવેલેન્ટ, અને એની મને સંખ્યા ઘનતા આપે છે 5 × 10⁻20 પરમાણુ પર મીટર ક્યુબ, આવું આપે છે. અને એમ કે છે એના વડે ડોપિંગ કરવામાં આવે છે. ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ગણો, એટલે તમારે Ni અને NH શોધવાના છે. તમને જે છે એ Ni જે છે એ આપી દીધો છે 1.5 × 10⁻16 પર મીટર ક્યુબ, એટલે કે જે ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર હોય એટલે ઇલેક્ટ્રોન હોલ જોડકાની સંખ્યા ઘનતા છે Ni આપી છે. તમને ઇલેક્ટ્રોનની પણ સંખ્યા ઘનતા શોધવાની કહે છે અને હોલની પણ શોધવાની કહે છે. પહેલું તો તમે આવું વિચારો, અને જોડે એ પૂછ્યું છે કે આ દ્રવ્ય N પ્રકારનું છે કે P પ્રકારનું, એટલે કયો સેમિકન્ડક્ટર બનશે, N પ્રકાર કે P પ્રકાર, આવો આપણને ક્વેશ્ચન પૂછેલો છે. જુઓ પહેલું તો તમે આટલું વિચારો કે અહીંયા આગળ તમે બંને અશુદ્ધિ ઉમેરી છે, પેન્ટાવેલેન્ટ પણ ઉમેરી છે અને ટ્રાયવેલેન્ટ પણ ઉમેરી છે. પેન્ટાવેલેન્ટ અશુદ્ધિને લીધે 5 ઇલેક્ટ્રોન મળશે, હે ને? 4 બંધમાં જશે તો 1 ઇલેક્ટ્રોન વધારાના ઇલેક્ટ્રોન તરીકે મળશે. એટલે કે આપણને કહેવાય કે ડોનર અશુદ્ધિને લીધે આપણને કેટલા વધારાના ઇલેક્ટ્રોન મળે? 5 × 10⁻22 મળે. કેમ? એટલા જ. એક પરમાણુ હોય, એક આર્સેનિક હોય તો 4 ઇલેક્ટ્રોન બંધમાં આપી દે અને 5મો ઇલેક્ટ્રોન વધારાના ઇલેક્ટ્રોન તરીકે મળે. એટલે એક પરમાણુ દીઠ આપણને 1 ઇલેક્ટ્રોન મળતો હોય છે. ક્લિયર? તો અહીંયા આગળ એનો અર્થ એવો થયો કે આટલા મને ઇલેક્ટ્રોન મળશે, તો એવી રીતે આટલી એક્સેપ્ટર અશુદ્ધિને લીધે આટલા હોલ્સ રહેશે. તો એવું થાય ને કે આ ડોનર અશુદ્ધિના ઇલેક્ટ્રોન છે આના હોલ્સમાં ભરાઈ જાય તો બાકી કેટલા વધારાના ઇલેક્ટ્રોન વધશે? કાં તો ઇલેક્ટ્રોન વધશે કાં તો હોલ, હે ને? તો આપણે બંનેની બાદબાકી કરીએ તો આપણે જાણી શકીએ કે કોની સંખ્યા વધારે હશે. ઓકે, જોઈને પણ તમને ખ્યાલ આવે છે આમાં 10⁻22 ઘાત છે અને આમાં 10⁻20 ઘાત છે. એનો અર્થ એવો થયો કે અહીંયા આગળ જે છે એ ડોનર અશુદ્ધિની સંખ્યા ઘનતા કેવી છે? એક્સેપ્ટર અશુદ્ધિની સંખ્યા ઘનતા કરતાં વધારે છે, હે ને? માટે આપણે જો બંનેનો તફાવત લઈએ તો મને કોની સંખ્યા ઘનતા મળશે? ઇલેક્ટ્રોનની. તો લખી શકાય, માટે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા Ni બરાબર Nd - Na લખી શકાય. હું ફરીથી સમજાવું કેમ મેં ઇલેક્ટ્રોનની જ લખી છે. એનું કારણ છે આને લીધે ઇલેક્ટ્રોન મળે છે, આને લીધે હોલ્સ મળે છે. બાદબાકી કરું, જો ઇલેક્ટ્રોન વધારે હોય હોલ્સ કરતાં, હે ને, તો જવાબ મને પ્લસમાં મળે. જો માઇનસમાં મળે આન્સર, એનો મતલબ એવો થયો કે ઇલેક્ટ્રોન કરતાં હોલ્સ વધારે છે. ઓકે, એટલે બાદબાકીથી આપણે આ વસ્તુ જાણી શકીએ છીએ. તો તફાવત જે હોય એ મને સંખ્યા ઘનતા આપશે. ઓકે, તો અહીંયા આગળ હું બાદબાકી કરું છું. ડોનર અશુદ્ધિ છે એની સંખ્યા ઘનતા 5 × 10⁻22 છે અને એક્સેપ્ટર અશુદ્ધિની છે 5 × 10⁻20 ઘાત. બાદબાકી શક્ય બને એટલા માટે એક કામ કરીએ, અને 10⁻20
છે એની બદલે 10^22 બનાવી હોય તો અહીંયા 0.05 કરવા પડે. હવે 10^22 કોમન, 5માંથી 0.05 બાદ કરી દો એટલે 4.95 આવશે ઇન્ટુ 10^22 પર મીટર ક્યુબ. તો મને ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા મળી ગઈ આ રીતે. હવે જો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા મળી ગઈ છે તો મને હોલ્સની પણ મળી શકે. કેમ? મને આવું સૂત્ર ખબર છે, ni² = Ne ઇન્ટુ NH. તો હોલ્સની સંખ્યા ઘનતા શું થાય? ni² Ne થશે. Niની વેલ્યુ છે 1.5 ઇન્ટુ 10^16, એનો સ્ક્વેર કરજો અપોન Ne એટલે ભાગી દેશો 4.95 ઇન્ટુ 10^22. ઓકે, તો મને જે છે એ પર મીટર ક્યુબ હોલ્સની સંખ્યા ઘનતા મળી જશે. જુઓ તમારો જવાબ જે છે એ ચેક કરો તો શું આવે છે, સ્ક્વેર છે એ ધ્યાનમાં રાખજો. તમારો આન્સર લગભગ 4.5 ઇન્ટુ 10^9 આવશે. 4.5 ઇન્ટુ 10^9. હવે કમ્પેરિઝન કરો. જુઓ અહીંયા આગળ કોણ મોટું છે, Ne મોટો છે કે NH? Ne મોટો છે, 10^22 છે, અને પેલામાં 10^9 છે. તો અહીંયા આગળ કહી શકાય કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા છે એ હોલ્સની સંખ્યા ઘનતા કરતાં કેવી છે, ખૂબ જ વધારે છે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધારે હોય તો કયો અર્ધવાહક બનશે? માટે આ N પ્રકારનો અર્ધવાહક બનશે. ઓકે, સિમ્પલ દાખલો હતો પણ મેઇન સ્ટેપ જે છે એ આપણે આ સમજવાનું હતું કે આટલું સમજી લો, ડોનર અશુદ્ધિને લીધે વધારાના ઇલેક્ટ્રોન્સ મળે તો એક્સેપ્ટર અશુદ્ધિને લીધે હોલ્સ મળે. જેટલા પેલા પાસે ઇલેક્ટ્રોન છે એ હોલ્સમાં બધા ભરાતા જાય તો કાં તો એવું થવાનું, જો ઇલેક્ટ્રોન વધારે હશે તો હોલ્સ ભરાઈ ગયા પછી પણ ઇલેક્ટ્રોન્સ વધશે. ઓકે, અને જો હોલ્સ વધારે હશે તો હજી હોલ્સ બાકી રહેશે. આવું થાય ઇલેક્ટ્રોન વધારાના ભરાયા પછી. તો કેવી રીતે ખબર પડે? તો બંનેની શું લેવી પડે? બાદબાકી. જો અહીંયા બાદબાકીનો જવાબ પ્લસમાં આવે એનો અર્થ એવો થાય ડોનર અશુદ્ધિ એટલે કે એના દ્વારા મળતા ઇલેક્ટ્રોન્સ વધારે છે, અને જવાબ માઇનસમાં આવે તો એનો અર્થ એવો થાય કે કોણ મોટું છે? હોલ્સની સંખ્યા ઘનતા વધારે છે. જવાબ પ્લસમાં આવ્યો મતલબ કે આ સંખ્યા ઘનતા મને કોની મળી? ઇલેક્ટ્રોનની મળે તો એના પરથી હોલ્સની પણ મળી શકે. તો દાખલો તમને આખો દેખાતો હશે, બરાબર સરસ રીતે એને નોટ કરી લેજો. હવે એના પછીનો જુઓ, એની અંદર શું કીધું છે આપણને સમજો. એમ કે છે ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટરમાં ઉર્જા તફાવત એનર્જી ગેપ 1.2 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. એટલે તમને એનર્જી ગેપની વેલ્યુ આપી દીધી છે 1.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે, પછી એમ કે છે તેની હોલ ગતિશીલતા એટલે તમને સમજો છો મોબિલિટી, હે ને? એમ કે છે કે ઇલેક્ટ્રોનની ગતિશીલતા કરતાં ઘણી ઓછી છે. એટલે મોબિલિટી એટલે તમે જાણો છો આપણે એને મ્યુથી દર્શાવીએ છીએ. તો હોલની ગતિશીલતા કેવી છે? અહીંયા આગળ ઇલેક્ટ્રોનની ગતિશીલતા કરતાં ઓછી, મોબિલિટી ઓછી છે, અને તે તાપમાન પર આધારિત નથી. મોબિલિટી તાપમાન પર આધાર રાખતી નથી. તમને કહે છે 600 કેલ્વિન અને 300 કેલ્વિન તાપમાને એમની વાહકતાનો ગુણોત્તર શોધો. એટલે T1 600 કેલ્વિન છે તો T2 તાપમાન કેટલું છે? 300 કેલ્વિન. આ બંને તાપમાને તમને વાહકતા એટલે સિગ્માનો જે છે એ ગુણોત્તર શોધવાનો કીધો છે. એટલે σ1/σ2 કહી શકાય. શુદ્ધ વાહકની સંખ્યા ઘનતા Nનો તાપમાન પર આધાર જે છે એ મને અહીંયા આગળ આપ્યો છે. Ni બરાબર N0 ઇન્ટુ એક્સપોનેન્શિયલ જાણો છો, ની ઘાતમાં આ બધું છે, Eg/2kT બરાબર. આ વેલ્યુ વડે અપાય છે, જ્યાં N0 જે છે એ અચળાંક છે. આવું આપણને કહી દીધું છે. પહેલું તો જુઓ અહીંયા આગળ આપણને આપ્યું છે N અને પૂછી છે શેના વિશે વાત? સિગ્મા. વાહકતાનો ગુણોત્તર શોધવાનો કીધો છે. તો જુઓ હવે તમને આવું યાદ છે સિગ્મા બરાબર Neμ, હે ને? આપણે 3rd ચેપ્ટરની અંદર વાહકતા અને મોબિલિટીનો સંબંધ ભણ્યા હતા. તો અહીંયા આગળ જે છે કુલ વાહકતા એટલે ઇલેક્ટ્રોનની વાહકતા પ્લસ હોલની વાહકતા હોય. તો હું લખું સૂત્ર અહીંયા આગળ આના પરથી. તો N એટલે શું લખશું? ઇલેક્ટ્રોન માટે લખશું ઇન્ટુ E, μ E લખાય, પ્લસ એ જ રીતે અહીંયા આગળ હોલ્સ માટે લખીએ તો શું લખશું? NH E ઇન્ટુ μ H લખાય. અહીંયા આગળ Ne બરાબર NH આપણે કહીએ અહીંયા આગળ ઓલમોસ્ટ. તો બંનેને હું માત્ર Niથી દર્શાવું ક્વેશ્ચન મુજબ. તો અહીંયા આગળ શું થાય? Ni કોમન નીકળે એટલે E ઇન્ટુ Ni કોમન નીકળશે, અને વધશે શું? અહીંયા μ E પ્લસ μ H વધશે.
હે ને? તો અહીંયા આગળ જે છે મ્યુ ઈ પ્લસ મ્યુ એચ વધશે, પણ હું અહીંયા આગળ કહી દઉં કે અહીંયા મને શું સ્થિતિ કીધી છે કે મ્યુ એચ ઇઝ વેરી લેસ ધેન મ્યુ ઈ છે, તો આ પદને આપણે અવગણી શકીએ. તો માટે આપણે લખી શકીએ કે સિગ્મા બરાબર શું થાય, એની ઈ ઇન્ટુ મ્યુ ઈ થશે. અને એનીને હું અહીંયા આગળ એન આઈ વડે દર્શાવી દઉં, કારણ કે એની બરાબર એન એચ, આપણે આને કોમન લઈ અને એન આઈ વડે દર્શાવી દઈએ તો આપણું સૂત્ર આવું બને. અહીંયા આગળ લખી દઉં કે એની બરાબર એન એચ બરાબર મેં એન આઈ લીધેલા છે. ક્લિયર? ચલો, તો હવે મારી પાસે એનઆઈ જે છે, એનઆઈ બરાબર આ સૂત્ર છે, તો એનઆઈની જગ્યાએ સિગ્માના સ્વરૂપમાં લખવું હોય મારે તો આના પરથી લખી શકાય એનઆઈ બરાબર શું થશે, અહીંયા છેદમાં જાય સિગ્મા અપોન ઈ મ્યુ ઈ, હે ને? તો આ કિંમત જે છે એ આપણે આપણા સમીકરણની અંદર મૂકી દઈએ, સમીકરણ 1માં, તો મને સિગ્માનું સમીકરણ મળી શકે. તો સમીકરણ 1માં મૂકતા સમીકરણ શું બનશે જુઓ, શું થશે, સિગ્મા એનઆઈની જગ્યાએ શું લખવાના મારે, સિગ્મા અપોન અથવા સિગ્મા આઈ લખું ને, અપોન ઈ મ્યુ ઈ બરાબર આ બાજુનું પદ એમનું એમ n0 ઇન્ટુ એક્સપોનેન્શિયલ માઇનસ ઈ જી અપોન 2kt આવું થશે. ઓકે, હવે એક કામ કરીએ, આટલું જે પદ છે એને બરાબરની આ બાજુ લઈ જઈએ તો સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ n0 ઈ મ્યુ ઈ ઇન્ટુ એક્સપોનેન્શિયલ માઇનસ ઈ જી અપોન 2kt થશે. આ જે મને સમીકરણ મળ્યું છે એની અંદર આટલું જે પદ છે એની મ્યુ, એને હું સિગ્મા જ લખી શકું છું અને એને હું સિગ્મા 0થી દર્શાવીશ, કારણ કે એ તાપમાન પર આધારિત નથી. તો હું લખી શકું કે જ્યાં n0 ઈ મ્યુ ઈ બરાબર શું લખી શકાય, સિગ્મા 0, હે ને? તો આપણી પાસે સૂત્ર થઈ ગયું સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 0 ઇન્ટુ એક્સપોનેન્શિયલ માઇનસ ઈ જી અપોન 2kt આવું થશે. હવે આ સૂત્ર જે છે એ બે તાપમાન માટે લખવાનું છે, T1 તાપમાન અને T2 તાપમાન. જુઓ, T1 તાપમાને લખું તો સિગ્મા 0 એક્સપોનેન્શિયલ શું થશે, માઇનસ ઈ જી અપોન 2k તાપમાન શું આવશે, T1, અને T1 બરાબર 600 કેલ્વિન મૂકશું પછી, અને સિગ્મા 2 બરાબર શું લખવાનું, સિગ્મા 0 ઇન્ટુ એક્સપોનેન્શિયલ માઇનસ ઈ જી અપોન 2k T2 આવું થાય. હવે આ બંનેનો શું લઈ લઈશું, ગુણોત્તર, કારણ કે આપણને ગુણોત્તર શોધવાનો કીધેલો છે માટે. તો ગુણોત્તર લો તો સિગ્મા 1 અપોન સિગ્મા 2 કરીએ તો ઓબ્વિયસલી સિગ્મા 0 કેન્સલ થઈ જાય. વધે શું અહીંયા આગળ, એક્સપોનેન્શિયલ આ પદ છેદમાં એક્સપોનેન્શિયલ આ પદ લખું આખું તો આવું થાય, એક્સપોનેન્શિયલ માઇનસ ઈ જી અપોન 2k T1 અપોન એક્સપોનેન્શિયલ ઈ જી અપોન 2k T2 આટલું પદ વધ્યું છે. આ જે છે આખું પદ ઈની ઘાતમાં છે, તમે જાણો છો કે ઈ રેસ ટુ એક્સ અપોન ઈ રેસ ટુ વાય હોય તો આને ઈ રેસ ટુ આપણે એક્સ માઇનસ વાય લખી શકીએ. ઘાતની શું થાય, ભાગાકારમાં બાદબાકી. તો અહીંયા આગળ હું લખી શકું આને એક્સપોનેન્શિયલ શું થશે, બંનેની બાદબાકી, એટલે કે બંનેમાં શું કોમન છે જુઓ ને, માઇનસ કોમન કાઢી લો, માઇનસ ઈ જી અપોન 2k કોમન કાઢી લો તો પહેલામાં શું વધશે, 1 અપોન T1. ઓકે, પછી આ જે પદ છે એ પદ ઉપર ગયું છે એટલે માઇનસ છે, એટલા માટે શું થશે, માઇનસ આ પદ કોમન કાઢ્યું એટલે 1 અપોન T2 આવું પદ આવ્યું. હવે અહીંયા આગળ બધી આપણે કિંમતો મૂકતા જઈએ તો જુઓ, એક્સપોનેન્શિયલ માઇનસ ઈજી એનર્જી ગેપ એટલે 1.2 અપોન 2 બોલ્ટ્ઝમેન અચળાંકની વેલ્યુ તમે જાણો છો 1.38 ગુણ્યા 10⁻23, પણ યાદ રાખો એ જૂલ પર કેલ્વિનમાં છે અને આ ઉપર 1.2 ઇલેક્ટ્રોન વોલ્ટ છે એ શેની અંદર છે, મતલબ એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે તો એને મારે જૂલમાં ફેરવવા પડે. તો જૂલમાં ફેરવવા હોય તો એને શેના વડે ગુણી દઈશ, 1.6 ગુણ્યા 10⁻19 વડે. બાકીનાની ગણતરી કરીએ તો 1/600 માઇનસ 1 શું આવશે, 300. ઓકે, સાદરૂપ આપતા તમને આવડશે. તો એક્સપોનેન્શિયલ તમે આટલાની ગણતરી કરી લો અને શું જવાબ આવે છે એ સેટ ચેક કરો. ઓકે, અહીંયા આગળથી જુઓ, અહીંયા 300 ઉપર જાય -600 બરાબર, એટલે અહીંયા આગળ ઉપરનો જવાબ માઇનસમાં આવશે એટલે માઇનસ કેવા થઈ જશે, પ્લસ. એટલે કૌંસનો જવાબ તમને પ્લસમાં કંઈક મળે છે. શું મળે છે એ જુઓ ને, તમારો આન્સર આવો આવે છે
એક્સપોનેન્શિયલ 11.6 ચેક કરો તો કેવો આવે છે એક્સપોનેન્શિયલ 11.6 આવો જવાબ આવશે ઓકે હવે જુઓ એક્સપોનેન્શિયલ જે છે એનો અર્થ શું થાય એ હું તમને સમજાવું એક્સપોનેન્શિયલ એટલે e⁻11.6 થયા e⁻ એટલે eની વેલ્યુ છે 2.718 એની 11.6 ઘાત કહેવાય આટલાનું સાદરૂપ આપવું હોય ને તો હું તમને યાદ રખાવું છું થોડીક વસ્તુ એ ધ્યાન રાખી દો આનો અર્થ એવો થાય કે મારે આનું સાદરૂપ આપવા માટે આવું કરવું પડે કે 11.6 આગળ આવે લોગ લેવું પડે બંને બાજુ ધારો કે આપણે આવું કરીએ કે આ જે પદ છે ને એને હું એક્સ વડે દર્શાવું કોને 2.718ની કેવી ઘાત 11.6 ઘાત તો બંને બાજુ લોગ લો ને તો log x બરાબર 11.6 log 2.718 હવે યાદ રાખી લો આટલું તો વધારે સારું કે 2.718નો લોગ થાય 0.4343 શું લોગ થાય છે એનો 0.4343 હવે શું કરવાનું ખ્યાલ આવે છે તમને આ log x બરાબર આટલું મળ્યું તો મારે x શોધવું હોય તો બંને બાજુ આ ગુણાકાર કર્યા પછી શું લઈ લેવાનો એન્ટીલોગ લો એટલે તમને આનો જવાબ મળી જાય હે ને તો શું લખીશું હવે ગુણાકારનો જવાબ શું આવે છે જુઓ ને તો માટે log x બરાબર શું આવશે આ 11.6 ને 0.4343 થી ગુણો તો શું આવે છે 5.1247 5.1247 અને આનું હું એન્ટીલોગ લઉં ને તો એન્ટીલોગ લેતા x બરાબર શું મળે તો 1 પોઈન્ટ સમથિંગ આવશે 13 કદાચ ઇન્ટુ 10⁻, આ ઘાત 5 થઈ જાય હે ને આવું મને જવાબ મળ્યો એટલે કે આપણે લખી શકીએ કે σ1/σ2 બરાબર મેં તમને આનું સાદરૂપ આપતા શીખવાડ્યું એટલે તમારે જો યાદ રાખવું હોય ને ઇઝીલી તો શું કરવાનું 0.4343 લેવાના એને આ ઘાત વડે ગુણી દેવાના એટલે આનું સાદરૂપ મળી જાય એટલે શીખવાડું છું કે પછીના દાખલામાં પણ આ સેમ આ જ રીતે ગણવાની જરૂર પડવાની છે ઓકે અને પછી જે જવાબ આવે એનો હંમેશા એન્ટીલોગ લઈ લેવાનો એટલે તમારે લોગ જોવા જવાની જરૂર પડશે નહીં ઓકે તો મને આ કિંમત મળી ગઈ માટે લખી શકાય કે σ1/σ2 ગુણોત્તર મને શું મળ્યો 1.13 × 10⁵ ગુણોત્તર છે માટે એનો એકમ હોય નહીં બરાબર તો આખો દાખલો ખ્યાલ આવી ગયો શું કર્યું છે આપણે એની અંદર તમને ટોટલી દેખાય છે ને આખો દાખલો ઓકે તો એ રીતે એને લખી લો તો આજે આપણે અહીં સુધી જ વાત કરવાના છે બીજા દાખલા નેક્સ્ટ ટાઈમ ગણીશું પણ તમને સ્ટેપ સમજાયા હશે સિમ્પલ હતું સિગ્માનું પછી સૂત્ર બનાવ્યા પછી બંનેનો ખાલી ગુણોત્તર લેવાનો છે અને આ એક સ્ટેપ જે છે એની ગણતરી કઈ રીતે કરી છે એ બરાબર મગજમાં ફિટ કરી લેજો તમને આવડી જશે ઓકે બીજા દાખલા નેક્સ્ટ લેક્ચરમાં